Good morning, friends. I am Professor Shreya Trivedi from AKDMC Jamnagar. હું પ્રોફેસર શ્રેયા ત્રિવેદી એકેડીએમસી જામનગરમાંથી બોલું છું. આ લેક્ચર FYBA કમ્પલસરી ઇંગ્લિશનો લેક્ચર છે. જેને જેને પણ કમ્પલસરી ઇંગ્લિશ રાખેલું છે એના માટેનો આ લેક્ચર છે, અને જેને પણ મેઇન ઇંગ્લિશ રાખેલું છે એ લોકો માટે પણ આ લેક્ચર છે. કારણ કે જેને પણ મેઇન ઇંગ્લિશ રાખેલું હશે એ લોકોએ કમ્પલસરી ઇંગ્લિશ રાખેલું જ હશે, એ ફરજિયાત છે. ગયા લેક્ચરમાં આપણે પહેલાં તો સિલેબસ જોયું હતું કે સિલેબસમાં એક ટેક્સ્ટ બુક છે જેનું નામ છે ઇમેજીસ, જેમાં સ્ટોરીઝ 1 to 5 આવવાનું છે, જે 40 માર્કનું તમને પૂછાશે. પછી 3 ગ્રામરના ટોપિક્સ છે, જેમાં પહેલું છે પાર્ટ્સ ઓફ સ્પીચ, બીજું છે ટેન્સીસ અને ત્રીજું છે વર્ડ ફોર્મેશન. પહેલો ગ્રામર ટોપિક આપણે પૂરો કર્યો છે, જે હતો પાર્ટ્સ ઓફ સ્પીચ. હવે આપણે બીજો ગ્રામર ટોપિક ગયા લેક્ચરમાં શરૂ કર્યો છે, જેનું નામ છે ટેન્સીસ. આપણે ગયા લેક્ચરમાં જોયું કે પાર્ટ્સ ઓફ સ્પીચમાં વર્બ જે છે એનો અલગ જ એક ઇમ્પોર્ટન્સ રહેલું છે, એક અલગ જ એની ખૂબી રહેલી છે. શું ખૂબી છે? તો કે ક્રિયા તો દર્શાવે જ છે સેન્ટેન્સમાં, એની સાથે સાથે એ કાળ પણ દર્શાવે છે કે કયા કાળનો એ સેન્ટેન્સ છે એ આપણને એ વર્બ એટલે કે ક્રિયાપદથી જ જાણી શકીએ છીએ. 3 ટેન્સીસ આપણી પાસે છે: પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ, પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ અને ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. આ 3 જે છે એ મેઇન ટેન્સીસ આપણે કહેવાય છે. હવે એ વર્બ પાછું એ ટેન્સીસની એક્શન પણ દર્શાવે છે. એટલે કે એક્શન એટલે શું? તો કે સિમ્પલ હોઈ શકે ટેન્સ, કન્ટિન્યુઅસ ટેન્સ હોઈ શકે, પરફેક્ટ ટેન્સ હોઈ શકે કે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોઈ શકે. બરાબર? એટલે એ એક્શનના દ્વારા આપણને ખબર પડે છે કે એક્ઝેક્ટલી કયો ટેન્સનો સેન્ટેન્સ એ છે. આની પહેલાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરેલી. હવે આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે આપણે જનરલી આપણે એને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તરીકે ઓળખીએ છીએ, તો આજે આપણે એની વાત કરીશું. એફર્મેટિવ સેન્ટેન્સ જ્યારે હોય પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ત્યારે સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ વર્બ પ્લસ આઈએનજી. બરાબર? સબ્જેક્ટ હોય, આપણે સેન્ટેન્સ પેટર્ન ખબર છે કે જનરલી સેન્ટેન્સ પેટર્ન શું છે? સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. તો આમાં કન્ટિન્યુઅસ ટેન્સમાં સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ વર્બ આઈએનજી, એફર્મેટિવ એટલે હકારાત્મક, અને પ્રેઝન્ટ ટેન્સ એટલે એમ ઇઝ આર આવશે. સબ્જેક્ટ અને વર્બ એમનેમ રહેશે. કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલે વર્બમાં આઈએનજી લાગશે. એવી જ રીતના જ્યારે નેગેટિવ સેન્ટેન્સ હોય છે ત્યારે સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ ઓર આર પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ આઈએનજી. બરાબર? નેગેટિવ એટલે નકારાત્મક. ખાલી એફર્મેટિવનું જે છે એમાં એમ ઇઝ આર પછી નોટ લગાડાશે, બાકી સેન્ટેન્સ એવો ને એવો રહેશે. અને છેલ્લે છે ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ. એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ આઈએનજી. બરાબર? એમ ઇઝ આર જે છે એ પહેલાં આવી જશે. હવે એના આપણે યુઝીસ જોઈએ. બરાબર? કે કઈ રીતે એ આપણને ખબર પડે કે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો સેન્ટેન્સ ક્યાં વાપરી શકીએ છીએ. પહેલું તો છે the continuous present tense is used to describe an action in progress.
કોઈ પણ એક્શન કે ક્રિયા ચાલતી હોય અને એ આપણે સેન્ટેન્સમાં બોલવી હોય ઓર લખવી હોય ત્યારે એ વસ્તુમાં આપણે કન્ટિન્યુઅસ ટેન્સ વાપરીએ છીએ. whenever we describe a continuous action which is in progress, okay, then we can use the present continuous tense. Example, my mother is milking the cow. મારી મમ્મી જે છે એ ગાય દોવે છે. ઓકે. સેકન્ડ, the children are making noise. છોકરાઓ ખૂબ અવાજ કરે છે. મેકિંગ નોઇઝ એટલે અવાજ કરે છે. આ જો ચાલુ ક્રિયા છે, મિલ્કિંગ ધ કાવ, મેકિંગ ધ નોઇઝ. ઓકે, એટલે એ એવી રીતના છે કે સામે એ વસ્તુ થતી હોય અને એ વસ્તુ આપણે બોલતા હોય. બરાબર. તો આ જે છે એ વર્ક ઇન પ્રોગ્રેસ ઓર વી કેન સે એક્શન ઇન પ્રોગ્રેસ વાળા સેન્ટેન્સીસ છે. લુક, હી ઇઝ ક્રોસિંગ ધ રોડ. જો ઓલો રોડ ક્રોસ કરે છે. ઓકે, ક્રોસિંગ ધ રોડ, જો રોડ ક્રોસ કરે છે એટલે એક્શન ઇન પ્રોગ્રેસ છે, એટલે ત્યાંના એ એક્શન ચાલે છે, એટલે આપણે એમાં કન્ટિન્યુઅસ ટેન્સ વાપરીશું. બીજું જે એનો યુઝ છે, this tense is used to describe an action in progress but not necessarily at the time of speaking. ક્યારેક એવું પણ બને કે જ્યારે બોલતા હોય ત્યારે એ ક્રિયા ચાલતી ન હોય ત્યારે પણ, ઓર વી કેન સે આપણે આમાં એમ પણ કરી શકીએ કે એ વસ્તુ આપણી સામે ચાલતી નથી પણ ક્યાંક બીજે ઓલરેડી ચાલુ છે, ત્યારે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ કરીએ છીએ. I am writing a book on English grammar nowadays. હું હમણાં ઇંગ્લિશ ગ્રામરની બુક લખું છું. હમણાં, nowadays એટલે કે હમણાં રોજ લખું છું. ઓકે, એટલે એમાં કન્ટિન્યુઅસ એક્શન દેખાડે છે. જરૂરી નથી કે એવા જ ટાઈમે થતી હોય ઓર એ આપણે જોઈએ છીએ એ ટાઈમે થતી હોય. બરાબર. સેકન્ડ, વી આર સ્ટીલ ઇમ્પોર્ટિંગ સ્ટીલ ફ્રોમ એબ્રોડ. આપણે આજે પણ કે ફોરેનથી સ્ટીલ જે છે એ ઇમ્પોર્ટ એટલે કે આયાત કરીએ છીએ. થર્ડ, વોટ ઇઝ યોર બ્રધર ડુઈંગ ધીઝ ડેઝ. હમણાં તારો ભાઈ શું કરે છે. ઓકે, એટલે આ પણ એવી એક્શન છે જે પ્રોગ્રેસમાં તો છે પણ ત્યારે ચાલતી નથી. This tense is used to express an action definitely planned for the near future. કે નિયર ફ્યુચરમાં ડેફિનેટલી એ વસ્તુ આપણે પ્લાન કરેલી છે અને એ વસ્તુ આપણે બોલવી છે, તો ત્યારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસને આપણે યુઝ કરીએ છીએ. વી આર ટેકિંગ અ ટેસ્ટ ઇન ઇંગ્લિશ ટુમોરો. આપણે કહીએ ને, સપોઝ આપણા પ્રોફેસર્સ છે એ એમ કે કાલે આપણે આ ટેસ્ટ લેવાનું છે. બરાબર. એટલે કે ત્યારે આપણે પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ ઓર કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. બીજું જે છે, આઈ એમ નોટ ઇન્વાઇટિંગ યોર બ્રધર ટુ ધ પાર્ટી. હું તારા ભાઈને કાલે ઇન્વાઇટ કરવાનો નથી. બરાબર. ઇન્વાઇટિંગ એટલે કાલે છે, ઓલરેડી પ્લાન છે પાર્ટી, અને એમાં ઓલરેડી પ્લાન છે કે હું તારા ભાઈને નથી બોલાવવાનો. ઓકે, એટલે ડેફિનેટલી પ્લાન ફોર ધ નિયર ફ્યુચરની જે એક્શન્સ હોય એને આપણે એક્સપ્રેસ કરવી હોય ત્યારે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વાપરીએ છીએ. થર્ડ, આર યુ ફ્લાઇંગ ટુ પેરિસ ઓન મંડે. શું તું મંડેના પેરિસ જાય છે. ઓલરેડી પ્લાન્ડ છે. બરાબર. એટલે આર યુ ફ્લાઇંગ ટુ પેરિસ ઓન મંડે. નેક્સ્ટ, this tense is used to express an action that has become a habit for doing it over and over again. ઘડી ઘડી એ વસ્તુ રિપીટ કરવાની આપણને આદત પડી ગઈ છે અને એ સેન્ટેન્સ આપણે બોલવું છે તો ત્યારે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ, ધ ગર્લ્સ આર ઓલવેઝ મેકિંગ અ નોઇઝ. છોકરીઓ હંમેશા અવાજ કરતી હોય છે. બરાબર. એ વસ્તુ રોજ ઘડી ઘડી રિપીટ થાય છે અને એક હેબિટ બની ગઈ છે, એટલે આમાં આવશે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ.
મિસિસ શર્મા ઇઝ ઓલવેઝ બેકબાઇટિંગ અધર્સ. બેકબાઇટિંગ એટલે કે પંચાયત કરે છે. ઓકે, કે મિસિસ શર્મા હંમેશા બધાની પંચાયત જ કરે છે એ કે. બરાબર, એટલે આમાં જ્યારે આપણે ટેન્સ સપોઝ એને સેન્ટેન્સ આપણે ઇંગ્લિશમાં કરીએ ત્યારે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. શી ઇઝ ઓલવેઝ મેકિંગ એક્સક્યુઝીસ. હંમેશા એ બહાના જ કરતી હોય છે. ઓકે, એટલે પણ એક્શન જે છે એ ઘડી ઘડી રિપીટ થાય છે અને એક હેબિટ બની ગઈ છે, એટલે આપણે એમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીશું. હવે એની એક્સરસાઇઝ, ડોન્ટ ડિસ્ટર્બ યોર સિસ્ટર, શી ઇઝ સ્ટડીઈંગ. બરાબર ને, તારી બેનને ડિસ્ટર્બ ના કરી, ભણે છે. ઇઝ સ્ટડીઈંગ. વોટ આર યુ ડુઈંગ એટ ધીસ મોમેન્ટ. તો અત્યારે શું કરે છે. બરાબર, એ એક્શન ચાલુ છે અત્યારે, એટલે વોટ આર યુ ડુઈંગ એટ ધીસ મોમેન્ટ. જો આમાં તમારા બ્રેકેટમાં વર્બ આપેલા હશે એ તમારે સાચા ફોર્મમાં લખવાના રહેશે. એ જો તમે આ યુઝીસ ભણ્યા હશો તો જ તમને ખબર પડશે, આ કાર્ડ ભણ્યા હશો તો જ તમને ખબર પડશે કે આ કયા કાર્ડનો સેન્ટેન્સ છે, કઈ એક્શન એમાં યુઝ થશે. બરાબર. થર્ડ, ધ ચિલ્ડ્રન ડેશ ગુડ ટાઈમ બિકોઝ ઇટ ઇઝ અ વેકેશન ટાઈમ. ધ ચિલ્ડ્રન આર હેવિંગ ગુડ ટાઈમ. આર શું કામ? ચિલ્ડ્રન જે છે એ પ્લુરલ છે એટલે. બરાબર, ચાઇલ્ડ હોત તો સિંગ્યુલર, ચિલ્ડ્રન છે એ પ્લુરલ છે એટલે આર હેવિંગ. ધ વન હુ ડેશ ધ બ્લેક હોર્સ seems to be an expert. The one who is riding. Who is riding. Okay. I think I know the man who dash over there. Who is sitting over there. Is sitting. શું કામ is? તો કે man એક જ છે. Okay. This train is moving fast today. આજે આ ટ્રેન બહુ જલ્દી ચાલી રહી છે. Look, they are running. They are શું કામ? પ્લુરલ છે એટલે they are running. I am doing my lesson now. I am શું કામ? I ની સાથે હંમેશા am વપરાય છે એટલે I am doing my lesson now. ક્લિયર? આ હતું આપણું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હજી થોડુંક આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરજો અને ના સમજાય તો આ વિડીયો તમે પાછા જોઈ શકો છો, જેથી કરીને તમને પાછું જેમ વધારે જોશો એમ વધારે તમને ક્લિયર થશે. અને પ્રેક્ટિસ કરતા રહેજો, કારણ કે ગ્રામર એવી વસ્તુ છે જે પ્રેક્ટિસ કરવાથી જ પોસિબલ થઈ શકે છે કે તમને આવડે. ક્લિયર? We will meet in the next lecture. Okay, till then have a good day and be safe.